જો તમે પિઝા, સેન્ડવિચ કે પનીરવાળી વાનગીઓના શોખીન છો તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. જામનગરમાં આજે સવારથી મોટી કાર્યવાહી શરૂ થઈ છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજથી એનાલોગ ચીઝ, બટર અને પનીર પરના પ્રતિબંધનો કડક અમલ શરૂ કર્યો છે. શહેરભરમાં 12થી વધુ વેપારી સંસ્થાઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કાર્યવાહી દરમિયાન અંકલ ડોનાલ્ડ પિઝામાંથી અંદાજે 12 કિલો એનાલોગ પનીર મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું. ફૂડ અધિકારીઓએ વેપારીઓને પ્રતિબંધિત ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો રિયલ ખબર ગુજરાત ન્યૂઝ સાથે. આજરોજ ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા જે ઓર્ડર રિલીઝ થયો એ અંતર્ગત એનાલોગ ચીઝ બટર પનીરનો સંપૂર્ણ પ્રતિબંધ છે ગુજરાતમાં. અને આજની તારીખે સવારથી જે કાંઈ કન્ઝપ્શન અથવા તો એમાં ઉપયોગમાં આવતું હોય એવું પ્રિમાઇસીસો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આમાં 14-15 પેઢી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી. એમાંથી એક પેઢીમાંથી એનાલોગ આશરે 12.5 કિલો મળી આવ્યો. એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી એને કડક સૂચનાઓ આપવામાં આવી. તેમજ આ કામગીરી ચીઝ બટર અને પનીર એનાલોગ અંતર્ગત અમારી ડ્રાઈવ ચાલુ રહેશે જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ અમલવારી ન થાય અને લાસ્ટ સ્ટેજ સુધી કન્ઝપ્શન ન થાય એવા અમારા સતત પ્રયાસો રહેશે. ખાસ કરીને જે એનાલોગ ચીઝ બટર પનીર છે એ શું છે અને સામાન્ય લોકો કેવી રીતે ઓળખે? એનાલોગ ચીઝ બટર અને પનીર છે ખાસ કરીને એડિબલ ઓઇલ અન્ય સામગ્રીમાંથી બને છે. અને પ્યોર ચીઝ અને બટર છે એ ખાસ કરીને મિલ્કમાંથી બને છે. એટલે એમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઘણો બધો ફરક આવે છે. અને હેલ્થ હેઝાર્ડનેસ અંગે જોઈએ તો એ સબ્જેક્ટ આખો ડૉક્ટર લેવલનો છે. અમને તો રાજ્ય સરકાર શ્રી જે સૂચના આપે એ અંતર્ગત કામગીરી કરવાની હોય છે.